અને સ્વચ્છતા એ શબ્દ અત્યારે સામાન્ય લાગી રહ્યો છે અને લોકો ગંભીરતાથી પણ લઈ રહ્યા છે, પરંતુ બધાની વચ્ચે આ સ્વચ્છતા જાળવવા માટે ઠેર ઠેર લાગેલા હોર્ડિંગ્સ, બેનરો, સૂત્રો તમે ખૂબ જોયા હશે, પરંતુ તેમ છતાંય થૂકણબાજો સુધરતા નથી, જાહેરમાં શૌચ કરનારા લોકો પણ સુધરતા નથી। એવામાં મોરબી મહાનગરપાલિકાએ એક નવો નુસ્ખો શોધી કાઢ્યો છે। આ માર્ગ થોડો હટકે છે। શહેરમાં જાહેરમાં લઘુશંકા કરનારાઓની તસવીરો હવે મોટા મોટા હોર્ડિંગ્સ પર મૂકવાની શરૂઆત કરાઈ છે। અસભ્યતાનો પરચો આપનારા લોકો હવે શહેર સમક્ષ ખુલ્લા પડશે અને તંત્રને આશા છે કે આમ કરવાથી જાહેરમાં ગંદકી ઘટશે। લોકો પણ આ પગલાને આવકારી રહ્યા છે, પરંતુ ચર્ચા ચારેકોર થઈ રહી છે। તસવીરોમાં તમે જે લોકોને જોઈ રહ્યા છો તેમને કદાચ શૌચાલયના ઉપયોગ અંગે જાણ નથી। જાહેર જગ્યાઓ પર લઘુશંકા કરીને તેઓ સ્વચ્છતા અને સભ્યતા અંગેની પોતાની સમજનો પરચો આપી રહ્યા છે। જો કે મોરબીમાં હવે આમ કરવું ભારે પડશે। જે લોકોને જાહેરમાં લઘુશંકા કરવાની કુટેવ છે તેમણે પોતાની તસવીર આવી રીતે જાહેરમાં જોવાની આદત પણ કેળવવી પડશે। મોરબી મહાનગરપાલિકાએ શહેરમાં ગંદકીને અટકાવવા આ પ્રયોગ કર્યો છે, જેમાં જાહેરમાં લઘુશંકા કરતી વખતે વ્યક્તિની તસવીર લેવામાં આવશે અને પછી આ તસવીરને હોર્ડિંગ્સમાં પ્રિન્ટ કરાવી હોર્ડિંગ્સ જાહેર જગ્યાઓ પર લગાવવામાં આવશે। તેની શરૂઆત કરી દેવામાં આવી છે। શહેરના ગાંધી ચોકમાં જે હોર્ડિંગ્સ મૂકવામાં આવ્યા છે તેમાં લઘુશંકા કરતા વ્યક્તિના ચહેરાને છુપાવવામાં આવ્યા છે। જો કે વ્યક્તિની ઓળખ જરૂર થઈ શકે છે। વ્યક્તિની તસવીરની નીચે તેઓ જે તે વિસ્તારમાં પકડાયા છે તે વિસ્તારનું નામ પણ લખવામાં આવ્યું છે। હોર્ડિંગમાં પ્રશ્નાર્થ મૂકીને લોકોને ચેતવવામાં આવ્યા છે। મોરબી કોર્પોરેશન દ્વારા છેલ્લા 3 મહિનાથી સ્વચ્છતા ઉપર ખાસ ફોકસ રાખવામાં આવે છે અને જે કોર્પોરેશનની કામગીરી છે એમાં અમને બહુ સારો સહકાર લોકો તરફથી પણ મળી રહ્યું છે અને શહેરના 90%થી વધારે લોકો અમને આ કામગીરીમાં ખૂબ જ સારું સહકાર આપતા હોય છે। પરંતુ અમુક લોકો જે છે એ સારામાં સારા એફર્ટ્સ છતાં શહેરને સ્વચ્છ રાખવામાં અમારું સહકાર નથી આપતા, તો એવા અમુક લોકોના ફોટોગ્રાફ્સ અમે ફેસ વગર ત્યારે રોડ ઉપર લગાવ્યા છે। સ્વચ્છતા માટેની મોરબી મનપાની આ પહેલને સ્થાનિકો આવકારી રહ્યા છે। લોકોને આશા બંધાઈ છે કે હવે તેમનું શહેર સ્વચ્છ બનશે। મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ ચારેકોર બોર્ડ માર્યા, સ્વસ્થ ભારત સ્વસ્થ ગુજરાત, અને મોરબીનું એક સપનું હતું કે પેરિસ બનાવવા માટેનું, એ સપનું સાકાર થઈ રહ્યું છે। સાથે સાથે કમિશનર સાહેબને પણ એક એવું છે કે ટોયલેટ વધારો, લેડીઝ ટોયલેટ, જેન્ટ્સ ટોયલેટ, જ્યાં ત્યાં થૂકવું નહીં। આપણે મોરબીનું એક ચારેકોર એવોર્ડ મારવા છે, તો હવે ખરેખર મને એવું લાગે છે કે મોરબીને એવોર્ડ મળશે। મોરબી રાજ્યની ઔદ્યોગિક નગરી છે, દેશનું સિરામિક હબ છે। જો કે ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્યને કારણે શહેરની સ્વચ્છતા તો જોખમાય જ છે, પણ શહેરની ઓળખ પણ લજવાય છે। તાજેતરમાં જ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે। ત્યાં કમિશનરની પ્રાથમિકતા હવે શહેરમાં સ્વચ્છતા છે। જો કે કોંગ્રેસે મનપાની આ કામગીરી પર સવાલ ઉઠાવ્યા। કોંગ્રેસનું કહેવું છે કે તંત્રે પહેલા જાહેરમાં જાહેર શૌચાલય બનાવવા જોઈએ અને પછી લોકો સામે પગલાં લેવા જોઈએ। મોરબી કમિશનર પાસે લોકોને આશા હતી કે કંઈક સારું થશે, પણ આજે ગાંધી ચોકથી લઈને નવા બસ સ્ટેન્ડ સુધીમાં માત્ર ને માત્ર એક યુરિનલ હોય અને કમિશનર સાહેબનો આદેશ હોય કે જાહેરમાં યુરિન પાસ ન કરવું, તો આ કઈ પ્રકારની સિસ્ટમની વાત કરે છે? ભેંસ ભાગોળે અને છાશ છાગોળે, હજી તમારી પાસે સિસ્ટમ નથી, હજી તમારી પાસે મોરબી શહેરની અંદર જોઈએ એટલા યુરિનલ નથી અને તમે લોકોના ફોટા પાડીને હોર્ડિંગ્સમાં લગાવવા લાગ્યા છો। આ કેટલા અંશે વ્યાજબી છે? કોંગ્રેસનો દાવો પોતાનામાં મનપા માટે વિચારવાનો વિષય છે। શહેરમાં જાહેર શૌચાલય હોવા એ પાયાની જરૂરિયાત છે। એવામાં તંત્રે ખાતરી કરવી જોઈએ કે શહેરમાં પૂરતા પ્રમાણમાં જાહેર શૌચાલય હોય। સ્થાનિકોએ પણ કોંગ્રેસના સૂરમાં સૂર પુરાવ્યા છે। લોકોનું માનીએ તો શહેરમાં મહિલાઓ માટેના જાહેર શૌચાલય તો શોધ્યાય નથી જડતા। મહાનગરપાલિકા દ્વારા જે આ બાથરૂમના ફોટા મારેલ છે તે સારી વાત છે, પણ સાથે સાથે મોરબીની અંદર ટોયલેટની, એમાંય ખાસ કરીને લેડીઝના ટોયલેટની બહુ જરૂર છે।
તો કમિશનર સાહેબે જે કામ કરે છે એ બહુ સારું જ કામ કરે છે, પણ તોય સાથે નવા ટોયલેટો, નવી વ્યવસ્થા આવું બધું કરતા રહીએ તો આપણા મોરબી માટે બહુ સારું કહેવાય. જો કે મ્યુનિસિપલ કમિશનરે નવા જાહેર શૌચાલયના નિર્માણ અંગે તો કોઈ જ જાહેરાત નથી કરી, પણ આગળ જતા ગંદકી ફેલાવતા લોકો માટે વધુ વ્યાપક કાર્યવાહીની સ્પષ્ટતા જરૂરી કરી છે. કમિશનરનું કહેવું છે કે આ તો શરૂઆત છે. જે આ પબ્લિક યુરિનેશન છે એ શરૂઆત છે. એ સિવાય ભવિષ્યમાં બીજા પણ એવા જે સ્વચ્છતા રિલેટેડ ઓફેન્સીસ કરવામાં આવતા હોય છે લોકોને, એવા લોકોના પણ અમે ફોટોગ્રાફ્સ મૂકવાનું આયોજન કરીએ છીએ. એમાં જાહેરમાં જે કચરો સળગાવતા હોય, કે જાહેરમાં જો કચરો નાખતા હોય, કે જાહેરમાં જે લોકો થૂંકતા હોય, એવા લોકોનું પણ ટૂંક સમયમાં અમે ફોટોગ્રાફ્સ બહાર પાડવાના છીએ. સ્વચ્છતા જાળવવા માટે લોકોને જાગૃત કરવાની સાથે જ દંડનીય કાર્યવાહી પણ જરૂરી છે. જો કે લોકો પાસે સ્વચ્છતા જાળવવાનો આગ્રહ રાખતા તંત્રએ પોતાની તૈયારીઓની સમીક્ષા કરવી પણ જરૂરી છે. જાહેરમાં નીકળતી વ્યક્તિ માટે શૌચાલય હોવું જરૂરી નહીં, પરંતુ અનિવાર્ય છે. મહિલાઓ માટેની વ્યવસ્થાની તંત્રએ ખાસ ધ્યાન લેવી જોઈએ. આ સાથે જ લોકોએ પણ સમજવું જરૂરી છે કે ગંદકી ફેલાવાથી થતું નુકસાન તેમનું જ નુકસાન છે. તેમની કિંમત તેમણે જ ચૂકવવી પડશે. એવામાં હવે જોવું એ રહેશે કે મોરબી મહાનગરપાલિકાની આ પહેલ આગળ જતા કેવું સ્વરૂપ ધારણ કરે છે. જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી.